जय जय तीर्थंकर मुक्ति वधुवर भवसागर उद्धार करम। ઉદ્ધારનારા એટલે ઉદ્ધાર કરનારા, ભવસાગરથી પાર ઉતારનારા. ખરેખર એમ જ છે ને. ભવના અભાવ કરવાની કળા જ કળા કહેવાય. બીજાને ભવથી પાર ઉતારવો એ જ ભવસાગરથી ઉદ્ધાર કરવો છે. ભવમાં ભમવા માટે મદદગાર કરે એ ઉદ્ધાર કરનારા નહીં, એ તો પતનને રસ્તે લઈ જનારા કહેવાય, ડૂબાડનારા કહેવાય. તો ભવસાગર ઉદ્ધાર કરમ. બીજી લીટીમાં જુઓ, જય જય પરમાત્મ શુદ્ધ ચિદાતમ કર્મ કલંક નિવાર કરમ. શબ્દો તો જુઓ, જય જય પરમાત્મ, હે પરમાત્મા તમારો જય હો. તમે કેવા છો? શુદ્ધ ચિદાતમ, ચૈતન્ય આત્મા છો. અને કર્મ કલંક નિવાર કરમ એટલે કર્મ કલંકનો નિવારણ કરનારા છો, કર્મ કલંકને નષ્ટ કરનારા છો. હજી જુઓ કેટલી સરસ વાત. જય જય ગુણ સાગર, તમે ગુણોના સાગર છો. સુખ રત્નાકર, સુખોના રત્નાકર એટલે દરિયા, સમંદર છો. પ્રવચન રત્નાકર એમ કહીને આપણે, એમ સુખ રત્નાકર. આત્મમગનતા સારલહમ. બોલો ક્યાં ધમાલમાં ધ્યાન હશે લોકોનું? આત્મમગનતા એ સાર છે, એ સારને તમે લહેલા એટલે પ્રાપ્ત કરેલા છો. આત્મમગનતા સારલહમ. આત્મમગનતા જ સાર છે અને તે સારને તમે પામ્યા છો. જય જય નિર્વાણમ પાય સુજ્ઞાનમ. વાહ, સમ્યક જ્ઞાનને પામીને તમે નિર્વાણને પામેલા છો. તે નિર્વાણ પણ જયવંત વર્તો. પૂજત પદ સંસાર હરમ. તમારા ચરણ કમળ પૂજતા જ સંસારી જીવોનો સંસાર હરાય છે. હરી લો છો તમે એમાં. ફરી એકવાર જો, જય 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 તીર્થંકર મુક્તિ વધુવર ભવસાગર ઉદ્ધાર કરમ. જય જય પરમાત્મ શુદ્ધ ચિદાતમ કર્મ કલંક નિવાર કરમ. જય જય ગુણ સાગર સુખ રત્નાકર આત્મમગનતા સારલહમ. જય જય નિર્વાણમ પાય સુજ્ઞાનમ પૂજત પદ સંસારમ. જય જય તીર્થંકર. હે તીર્થંકર ભગવાન, તમારો જય જયકાર. એક કાવ્ય પંક્તિ, એક છંદને પકડીને બેસવું જોઈએ. એટલે જ મને ધમાલ ગમતું જ નથી, પણ હવે મજબૂરી કરવું પડે છે. બાકી એમાં ક્યાંય દાળિયા વળવાના નથી. પરનો જ લક્ષ્ય હોય, સામાજિક લક્ષ્ય હોય. અધ્યયન સ્વાધ્યાય પૂજન આધ્યાત્મિક હોય, સામાજિક નહીં. સમાજના લક્ષ્ય નહીં, દુનિયાના લક્ષ્ય નહીં. દુનિયાનું દુનિયા જાણે. ખ્યાલમાં આવ્યું? આ તો અંદરની મસ્તી, આત્મ મસ્તીમાં મસ્ત થવા જેવું છે. આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. તો મોક્ષ કલ્યાણકની આ અપૂર્વ પૂજા આજ સવારે આપણે અષ્ટાંગિકાનો આ ચોથો દિવસ પંચ કલ્યાણક મહોત્સવ પૂજન, એમાં 24 તીર્થંકરોની સમુચ્ચય વંદના. જોકે દરેક પૂજામાં આમાં પણ બધા જ નિર્વાણ ક્ષેત્રોને આપણે સ્મરણ કરતા
મોક્ષ કલ્યાણક પૂજા આરાધના આપણે કરી. એમાં આપણે જે જયમાલાનો સ્વાધ્યાય, જો કે અર્થ અને આનંદથી આપણે વાંચાતા, એનો જ થોડોક આપણે સ્વાધ્યાય કરીએ. જયમાલા જુઓ. જયમાલામાં શરૂઆતના બધા લગભગ 12 છંદો છે. આમાં પણ 11 છંદોમાં દરેક લીટીમાં એક વિશેષણો છે. એક બબ્બે બધા, દરેક પંક્તિમાં એક વિશેષણ છે. તો 11 લેખે આપણે 11 ચોક 44. પહેલી એક પંક્તિમાં સિદ્ધ ભગવંતોને મુક્તિને પ્રાપ્ત સાધકોને નમસ્તે 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 3 વખત નમસ્કાર કર્યા. એ અનંતવાચી વંદના છે, એ અનંતવાચક છે. અમે તે એટલે તેમને નમસ્કાર કરીએ. નમવું એટલે વિનમ્ર ભાવે ઝૂકવું. નમવું એટલે પોતાની પરિણતિને પરિણમાવવું. નમવું એટલે પરનું વલણ મૂકીને તીર્થંકર અનંત ભગવંતો વ્યવહારે શુભ ભાવે શુદ્ધ સ્વભાવ ભાવે પરિણતિને ડૂબાવવું, એનું નામ નમવું થાય. નમતા શીખો તો ગમતા શીખો. નમે એ ગમે, દુનિયાને. દુનિયાદારીની વાત છે. માર્ગમાં પણ એમ જ છે. શ્રદ્ધા નમતી હોય તો સમ્યક્તનો અધિકારી છે. જ્ઞાન ઝૂકતું હોય તો એ કેવળ જ્ઞાનને અધિકારી છે. વીર્ય એટલે શક્તિ સ્વરૂપમાં નમતી હોય તો અનંત વીરને અધિકારી છે. ને તો અવળ ચંડાઈ છે, નમાલાપણું છે. તો નમસ્તે 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 3 વખત નમસ્કાર કર્યા. શબ્દ નહીં જુઓ, ભાવ જુઓ. નમવું એટલે ઝૂકવું, પડખું ફેરવવું. આડાઅવળા જે પડખા છે એ પડખા ફેરવીને પડખા સવળા કરવા, એનું નામ નમવું. બાકી તો અકડ છે, માયાચારી છે. માર્ગ નમ્રતાનો છે, વિનમ્રતાનો છે, અકડનો માર્ગ નથી. આટલા સરસ મજાના આયોજનો હોય તો લાભ લેવાના હોશ ન હોય, એના જેવી અકડ બીજી હોય નહીં જયેશભાઈ. એ અનંતી માયાચારી છે. પ્રમાદમાં રહ્યા કરવું એ અનંતાનુબંધી ક્રોધ કશાય છે. પ્રમાદમાં મોજ માણવો એ અનંતાનુબંધી માન છે. અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન એટલે અનંત સંસારના ભાવ છે. અનંત એટલે સંસાર થાય. અનંતાનુબંધીમાં અનંતનો અર્થ જ સંસાર થાય. એટલે પ્રભાવનામાં રસ નહીં લેવો. ભક્તિ ઉપાસનાથી વંચિત રહેવું. 5-50 હજારની પૂંજી માટે તો એ મળશે તો પુણ્યના યોગ હશે તો મળશે, અને કદાચ હીન પુણ્યના યોગ હશે તો મળશે, પણ આ સાતિશય પુણ્ય બધું ધોવાશે. કેમ કે આની કિંમતે, ઓની કિંમતે આપણે આને ગુમાવીએ છીએ. એવો જ છે ને માહોલ. ગુરુદેવ શ્રીનાથ કહેતા, ચક્રવર્તી આવ્યા હોય અને બાઈ પોતાના છોકરાને હારે વાત કરવામાં ઊભી રહી જાય, અને ઓલો ઘડીકમાં આવ્યા હોય ટાઈમ લઈને વયા જાય, તો આ આશાનિકાના દિવસો શું છે? આ બધા જે માહોલ છે, હા, 4 દિવસ તો પૂરા થઈ ગયા, બાકીના હવે 4 કલાક. 4 દિવસ એટલે ક્યાં, આખા દિવસ તો હોળી જળગે છે. 4 કલાક, 1.5 કલાક ગણો તો એ તમારે 4, 5, 6 કલાક. 6 કલાક જતાં ક્યાં વાર લાગે?
તો ચક્રવર્તીની જેમ આંગણે આવેલો પ્રસંગ છે. હવે એને ધંધો અને વ્યાપાર અને ઘર અને પરિવાર અને બાયડી અને છોકરા, હા, એમના વાર્તાલાપ અને એમની વિશે વાસનામાં જો સમય ગુમાવશે તો અનંત અનબંધી માયાચારી છે. નમસ્તે 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 જીનંદા. જિનેન્દ્ર માટે જીનંદા શબ્દ છે. હા, તુમ્હી સિદ્ધ રૂપી. જો હવે એક એક શબ્દો. તુમ્હી સિદ્ધ રૂપી. હે ભગવાન, તમે કેવા છો? સિદ્ધ રૂપે વિરાજેલા છો. મોક્ષ કલ્યાણકની પૂજા છે ને, એટલે સૌથી પહેલાં નમો સિદ્ધાણમ. જો કે બધા જ વિશેષણો એ નમો સિદ્ધાણમમાં છે, પણ જેમ આપણી અષ્ટદ્રવ્યની થાળીમાં 8 હરિ હોય ને, એમાં જયમાલામાં 11 છંદોમાં 11 હરિયો ભરેલા છે. દરેક છંદમાં 4 લીટી છે. 4 લીટીમાં 4 હરિ, 11 છંદોમાં 4 4 લેકે 44 હરિયો. તુમ્હી સિદ્ધ રૂપી. તમે કાં સિદ્ધ સ્વરૂપે છો? હરે કર્મ ફંદા. જયેશભાઈ, અને અહીંયા આપણા ઘાટ ધરે કર્મ ફંદા. ધંધો તો ચાલુ જ, દુકાને તો ચાલુ જ, ભલે ને હોય. અમારે ક્યાં ગરજ છે? અમારે તો પુણ્ય એટલા બધા છે કે અમને કોણ દુઃખી કરી શકે? આવશે તારા જીવનમાં દુઃખો, આવશે. ભેંસમાં ભીસાઈ જઈશ તો. અમારા નખમાંય રોગ નથી. સનતકુમાર ચક્રવર્તીનો દાખલો આપ્યો તો 2 દિવસ પહેલાં. હા, દેવો પરીક્ષા કરવા આવે છે. મધ્યલોકમાં કોઈ સર્વાંગ સુંદર છે તો ચક્રવર્તી સનત ચક્રવર્તી છે. ચાલો આપણે જોઈને કસોટી કરીને આવીએ. જોકે કસોટી કરવા શેના માટે આવ્યા હતા ખબર? એ લોકો અવધિ જ્ઞાન વડે એમને જાણી લીધું હતું કે આ ભાઈ સાહેબને કોઢનો રોગ થયેલો છે, અને એમને ખબર હતી કે કોઢનો રોગ થયેલો છે અને એને સુંદરતાનો કેટલો અભિમાન છે. આપણે જોઈ આવીએ. ધનજીભાઈ, ઓલા દેવો આવ્યા ને, એમને બધું જ અવધિ જ્ઞાન વડે જાણી નહીં. એ લોકો એને વૈરાગ્ય અપાવવા માટે આવ્યા હતા. ખરેખર તો એના સુંદરતાના વખાણ કરવાનો હતો એ ભાઈ. અને એ જ્યારે કુસ્તી લડીને આવતો બહાર, મલ્લ યુદ્ધ કરીને, વાહ 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 વાહ, તમે તો બહુ સુંદર છો. નહીં નહીં નહીં, તમે આવી હું સુંદરતા જુઓ છો? આમાં શું હરક પદુડા થાઓ છો? તમે આવો રાજ દરબારમાં, પછી તમે જો મુગુટ બુગુટ બધા 56 ભોગ 32 શ્રૃંગાર કરીને હું જ્યારે બેસીશ ત્યારે આવો, ત્યારે ખબર પડે. જ્યારે એ આવે છે કે નહીં 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 નહીં, તમારી જે ઓલી સુંદરતા હતી, હવે ઓલી સુંદરતા તમારી કરમાઈ ગઈ. શું થયું? તમને હવે ગળત કોડ થયેલ છે. આખા શરીરમાંથી પીપ અને વરુ અને લોહી અને આ બધા પરુ બધું વહેતું થશે. હવે જો તમને તમારે થૂંકો, તમને ખબર પડશે. થૂંક્યા, ખબર પડી કે હવે કોઢ રોગ થયેલ છે. આવું છે. આ 300 વર્ષ સુધી કોઢની દશામાં ભાવલિંગી સંત તરીકે વિચર્યા ભૂપતભાઈ. અને આપણી દેહની સ્થિતિ કેટલા દિવસની છે? 8 દિવસ, 15 દિવસ, મહિના, 2 મહિના. 300 વર્ષ કેવા કાઢ્યા હશે? જેમને આપણે નમો લોએ સવ સાહુણમ, પણ એ નમો લોએ સવ સાહુણમમાં આવાય સાધુ છે કે 300 વર્ષ સુધી કોડમાં કાઢી મૂક્યા છે. એર કન્ડિશનમાં બેસીને, પંખાની નીચે બેસીને નમો લોએ સવ સાહુણમ બોલવું બહુ સહેલું છે, પણ આવા હજારો કરોડો સાધુઓ છે. ઘાનીમાં પિલાણા, હા, ઘોર ઉપસર્ગોને સહન કર્યા. એટલે આમાં કહેવાનું હરે કર્મ ફંદા. મહાવીર તો એ છે કે જે હરે કર્મ ફંદા, ધરે કર્મ ફંદા નહીં અને વરે કર્મ ફંદા નહીં. મૂકો તો ખરા ધંધો અને વ્યાપાર અને બહારની પ્રવૃત્તિને. વાતોના વડા ખાવાથી મુક્તિ નહીં મળે.
तुम्ही सिद्ध रूपी हरे कर्म फंदा સર્વભાવનું સર્વભાવથી શું કહેવાય સર્વ નિર્ણય અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ક્યારે થઈશું બાહ્યાંતર નિરંતર સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે એ હરે કર્મ બંધાય એટલે આપણે ક્યાં છોડવા માગીએ છીએ? હા, વિચાર કરો. આ પહેલી લીટીમાં જ પ્રશ્ન ચિહ્ન છે. આગળની લીટીઓ સમજવા માટે આપણામાં પાત્રતા જ નથી. એવું બધું ધરીને બેઠા છીએ. સિદ્ધ ભગવાન તમે છો, કેમ કે હરે કર્મ બંધા. तुम्ही ज्ञान सूरज, તમે જ્ઞાનરૂપી સૂરજ છો, સૂર્ય છો. ભવિક નીરજો, કો નીરજ એટલે કમળ, ભવ્ય જીવો રૂપી કમળને ખીલવવા માટે જ્ઞાનની આભા માત્રથી કળીઓ બધા કમળ બની જાય, ફૂલ બની જાય. બહુ સરસ રૂપક છે. तुम्ही ધ્યેય વાયુ હરો સબ રજો કો, જો तुम्ही ધ્યેય રૂપી વાયુ છો, ધ્યાન રૂપી વાયુ નહીં, ધ્યેય રૂપી તમે વાયુ છો. એવો વાયુ વહે કર્મરૂપી બધા રજ ધૂળ ડમરી ઉડી જાય. નમસ્તે 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 જીનંદા, તુમ્હી સિદ્ધ રૂપી હરે કર્મ ફંદા. तुम्ही ज्ञान सूरज भविक नीरजों को, तुम्ही धेय वायु हरो सब रजों को. तो તમે સિદ્ધ સ્વરૂપે છો, તમે જ્ઞાન રૂપી સૂરજ છો, તમે ધ્યેય રૂપી વાયુ છો. આ ત્રણ વિશેષણો થયા. આગળ तुम्ही निष्कलंक चिदाकार चिन्मय, तुम्ही अक्षजीतम निजाराम तन्मय. तुम्ही लोक ज्ञाता तुम्ही लोकपालम, तुम्ही सर्वदर्शी હતામાન કાલ. બહુ સરસ છે. આમાં પહેલી લીટીમાં જો તમે નિષ્કલંક છો, ચિદાકાર. વાહ! નિષ્કલંક ચિદાકાર ચિન્મય છો, ચૈતન્ય રૂપી આકાર અને ચૈતન્યમય છો, નિષ્કલંક છો, કોઈ કલંક દોષ. ટૂંકમાં તમે પરમ વીતરાગી છો એમ કહે છે. तुम्ही अक्ष जीतम, अक्ष એટલે ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને જીતેલા. નિજારામ તન્મય, આરામ એટલે વિશ્રામ, પોતાના સ્વ સ્વરૂપમાં તમે આરામ ફરમાવનારા તન્મય છો. આ આત્મખ્યાતિમાં પણ શબ્દ આવે છે, આત્મા રામ. આત્મા રૂપી રામ નહીં, આત્મા રૂપી આરામ. આરામ એટલે વિસામો ભવક્લાંતના વિશ્રામ સ્થળી, વિશ્રામ કરવા લાયક. નિજારામ તન્મય, પોતાના ચૈતન્ય વિલાસમાં તમે તન્મય છો, ઇન્દ્રિયોને જીતેલા છો. પછીની લીટીમાં જો બે વિશેષણ છે. તુમી લોક જ્ઞાતા એટલે તમે લોકના જાણકાર છો, જ્ઞાતા છો, ટૂંકમાં સર્વજ્ઞ છો. તુમી લોકપાલમ, આમાં હિતોપદેશી વિશેષણ છે. તમે લોકનું પાલન કરનારા છો, એટલે હિતનો ઉપદેશ આપીને કલ્યાણ કરનારા છો. તુમ્હી સર્વદર્શી, તમે સર્વ જોનારા છો. બોલો કેવું છે કે જેમનું બધું જુએ, બધું જ, પણ રાગ દેશ ક્યાંય નહીં કરે. અને આપણે જરીક બહાર નીકળ્યા, એક લટાર મારીને આવ્યા તો રાગ દેશનો કચરો ભેગો આપણે કેટલું લઈને આવીએ. છાતી ઉપર હાથ મૂકીને વિચાર કરજો. બહાર રખડવા જઈએ ને ભૂપતભાઈ, જરીક આટા મારવા આપણે જઈએ ને, ઘરે આવીએ તો રાગ દેશનો કોથળો ભરીને લાવ્યા હોય આપણે. અને અહીંયા લોકાલોક ઝલકતે જિસમે,
તોય ક્યાંય કચરો એક રજ ભેગો નહીં આવે, કેમ કે પોતાની વિતરાગતાનું આખું સેનેટાઇઝડ લિક્વિડ પોતાની ભેગી જ લઈને ગયા હોય આ લોકાલોકમાં, એટલે ક્યાંય ભેગું સાથે ભેગું કાંઈ નહીં આવે, કંઈ જગ્યા જ નથી પોતાનામાં. તુમી સર્વદર્શી હતા માન કાલમ. વાહ, માનરૂપી કાલ એટલે મોત, મરણને તમે હતા એટલે મારનારા છો. ટૂંકમાં મોત મરણ પર તમે વિજય હાંસલ કરેલા છો. 4 વિશેષણો છે આમાં. તમે લોકના જ્ઞાતા છો, તમે લોકના પાલક છો. ઉપદેશ, તત્વોપદેશ યાદ રાખજો. જે આપણને તત્વનો ઉપદેશ આપે એના જેવો બીજો કોઈ ઉપકાર નથી. તમે કરોડો ચક્રવર્તીનો વૈભવ આપો ને એની સામે એની કંઈ કિંમત નથી. ધનજીભાઈ, તમને જે આત્મજ્ઞાન, ભેદ જ્ઞાન, આત્મકલ્યાણનો માર્ગ દેખાડે છે એના જેવો કોઈ ઉપકાર નથી, કેમ કે એ અભયદાન છે, સાચો અભયદાન છે. એટલે અનંતા ઉપકાર ગણાય એના, જે આપણને તત્વજ્ઞાન, આત્મજ્ઞાન, ભેદ જ્ઞાનની કળા આપણને શીખવાડે છે. લોકપાલ. તુમી સર્વદર્શી, સર્વદ્રષ્ટા છો તમે. હતા માન કાલમ, માનરૂપી કાલ એટલે મોત, મરણ ઉપર તમે હાંસલ કરેલા છો. તુમ્હી ક્ષેમકારી. વાહ, ક્ષેમકારી એટલે કલ્યાણ કરનારા છો. તુમી યોગી રાજમ, તમે જ યોગી રાજ છો. વાહ, યોગીઓનો રાજ, રાજા છો તમે. ક્ષેમકારી, ક્ષેમ એટલે કલ્યાણ, હિત, આત્મહિત કરાવનારા. તુમી શાંત ઈશ્વર. વાહ, દુનિયાના બધા ઈશ્વરો કેવા કહેવાતા? કોઈના હાથમાં ગદા, કોઈના હાથમાં બાલા, કોકના આંખો ફાડેલા, કોકની જીભ આમ સાપની જેમ નીકળેલી બહાર. ભલે ને પછી એને નવરાત્રિના નામે અને ગણેશ ચતુર્થીના નામે કેવું આમ ભાંગ ઘોળાઈ ગઈ છે આખી દુનિયામાં. હા, હમણાં જ 2 દિવસ પછી જો ખૂને ખૂને બધાય સ્મશાન ઊભા થશે. મરદાને બાળવામાં આવે ને સ્મશાનમાં શું કરવામાં આવે ધનજીભાઈ? મરદું જ્યાં બાળવામાં આવે એ જગ્યા એને શું કહેવાય? સ્મશાન. તો પરમ દિવસે ચારે બાજુએ જે 2 દિવસ પછી જે પૂનમના દિવસે હોલિકા દહન, તો એ જે ખૂને ખૂને જે હોલિકા દહનના દ્રશ્યો હશે શું છે? સ્મશાન છે. માનો છો આ વાત સ્વીકારવામાં આવે છે? આ વાત હોલિકા દહન, પ્રહલાદને ખોળે લઈને બેઠી, પ્રહલાદને તો કાંઈ ન થયું, એ હોલિકા જ ભડભડ બળી. એ બધી જે વાર્તા આવે છે, પણ એ ભાવ નિક્ષેપ છે. ભાવ નિક્ષેપ મરદું બાળવાનો અનુષ્ઠાન છે. એમાં ક્યાંય દેવ ભયો ક્યાંય ભગવાન કાંઈ નહીં, મહા અનંતા ગ્રહિત મિથ્યાત્વ છે. પંચ પરમેશ્વરીને માનનારા, નમો અરંતાણમમાં માનનારા, સિદ્ધને માનનારા મ્લેચ્છોનો પર્વ છે, મહામ્લેચ્છોનો પર્વ છે. શાંતિ ઈશ્વર, વિતરાગી ભગવાન એમ કહે છે આમાં. કિયો આપ કાજમ. વાહ, તમે અમારો આત્મ કાર્ય કરી નાખ્યો, અમારો આત્મહિત કર્યું. એમ આપ એટલે આત્મા, કાજ એટલે કાર્ય, આત્મહિત કર્યું, તમારો આત્મે તમે કર્યું. એમ તુમ્હી નિર્ભય નિર્મલમ વીતમોહમ, તમે નિર્ભય છો, નિર્મલ છો, વીતમોહ, મોહ વિનાના છો, વીતરાગી છો. તુમ્હી સામ્ય અમૃત, તમે સમતારૂપી અમૃતથી ભરેલા છો. પિયો વીત દ્રોહમ. વાહ, તમે દ્રોહને વિતાવી દીધા છે. તમારામાં દ્રોહ નામની કોઈ વસ્તુ રહી જ નથી. સામ્યરૂપી, સમતારૂપી અમૃત. કેવા સરસ શબ્દો છે. તુમ્હી ક્ષેમકારી, તુમ્હી યોગીરાજમ, તુમ્હી શાંત ઈશ્વર, કિયો આપ કાજમ. તુમ્હી નિર્ભયમ નિર્મલમ વિતમોહમ, તુમ્હી સામ્યમૃત પિયો વિતદ્રોહમ. કેટલા બધા વિશેષણો આવ્યા છો. હા, હોલસેલ ભાવે લખેલા છે બધા. મને તો એવા ફીલ આવે જાણે કે આ સહસ્ર નામ સ્તોત્ર હોય એમ.
ભગવાનના 1008 નામ હોય ને એવા બધા છે. તુમી ભવ ઉદધિ પાર કરતા જિનેશમ, તમે ભવ ઉદધિ એટલે દરિયો, એનાથી પાર કરનારા છો. તુમી મોહ તમકે વિદારક દિનેશમ, ઓલામાં જિનેશ, આમાં દિનેશ, મોહરૂપી અંધારાને વિદારનારા છો તમે. ઘોર રાત્રિને ખતમ કરી દેનારા દિનેશ એટલે સૂરજ છો એમ. તુમી જ્ઞાન નીરમ, વાહ, તમે જ્ઞાનરૂપી નીરથી ભરેલા છો, માટે તમે કેવા છો? ક્ષીરસાગર છો. ઓલો ક્ષીરસાગર જ્યાંથી ઘડો ભરી ભરીને લઈ આવે અને ભગવાન ઉપર નવડાવે. અહીંયા કહે છે કે જિનેન્દ્ર ભગવાન સાક્ષાત ક્ષીરસાગર છે, એનામાં નાવ. એ ક્યાં નાહવું છે? એ ક્યાં નાહવું છે એમ કહે છે આમાં. હા, તુમી જ્ઞાન નીરમ ભરે ક્ષીર સાગર, તુમી રત્ન ગુણ કે સુગંભીર આકર. આકર એટલે દરિયા છો તમે. કેવું સરસ, આનંદ ગુણોથી ભરેલા ગંભીર તમે દરિયા છો. જો તુમી ભવ ઉદધિ પાર કરતા જિનેશમ, તુમી મોહતમ કે વિદારક દિનેશમ, તુમી જ્ઞાન નીરમ ભરે ક્ષીર સાગર, તુમી રત્ન ગુણ કે સુગંભીર આકર. સમંદર ભરેલા છો તમે. તુમી ચંદ્રમા નિજ સુધા કે પ્રચારક, વાહ, સુધા એટલે અમૃત, તો આત્મ સુધાના પ્રચાર કરનારા એવા તમે ચંદ્રમા છો. વાહ, ગજબ ગજબ. આ ચંદ્ર આમ નીકળે ને, ચંદ્ર શેના માટે નીકળે? શીતળ, પોતાની શીતળતાનો પ્રચાર કરે છે. જો આ લો અમૃત છે મારામાં ભરેલું એમ. એમાં જિનેન્દ્ર ભગવાનનું જે મંગલ વિહાર છે, શ્રી વિહાર છે. હે રાગીઓ, આ વીતરાગ રૂપી અમૃતને પીઓ. હવે આ પંચમ કાળમાં તો વિદ્વાન સમાજમાં વ્યાખ્યાન કરવા જાય તોય ગમે નહીં. એમ કે ભાઈ પૈસા કમાવા માટે જાય. અરે બુદ્ધિ તારી ભ્રષ્ટ છે. હા, શું ધનજીભાઈ? અહીંયા તો પુણ્ય છે એ ન જ જોતું, પૈસાની વાત તો બહુ દૂર છે. બીનાબેન, વિદ્વાન અંગે આવું કહેનારને જનવાણી શ્રવણ કરવા નહીં મળે. ઘોર વિરાધના છે. અરે તત્વજ્ઞાનનો પ્રચાર પ્રસાર છે, અને જે ભવ્ય જીવોને માર્ગે ખેંચીને લાવવા માટેનું કામ છે. આ ચંદ્રમાં પોતાના સુધાનો પ્રચાર કરે છે. વિદ્વાન માત્ર પાંડિત્યનો પ્રચાર નથી કરતા. જો આ તીર્થંકરોનો વારસો આ છે, આ ગુરુદેવનો તત્વ આ છે. આ અમૃતનો રસપાન પીવો, રાગ અને કષાયના ઝેરના ઘૂંટડા તો તમે ભરો જ છો. અમૃતનો પ્રચાર છે, સુધાનો પ્રચાર. ચંદ્રમાં સુધાનો પ્રચાર કરવા માટે નીકળે. કીધું ને મેં, જે પાલોમાં પુણ્ય છે એ અમારે નથી જોતા, અમે ઠોકર મારીએ છીએ. પૈસાની ક્યાં વાત કરીને બેઠા છે? અમે પરમાગમનું અમૃત પીએ છીએ, અમારે પૈસાની જરૂર નથી. બહુ સમજવા જેવું છે. તુમ્હી ચંદ્रमा નિજ સુધા કે પ્રચારક, તુમ્હી યોગીઓ કે પરમ પ્રેમ ધારક. તમે યોગીઓના પરમ પ્રેમને ધારણ કરનારા છો. તુમ્હી ધ્યાન ગોચર સુતીર્થંકરો કે. શું કહે છે? જો તમે તીર્થંકરોના ધ્યાન ગોચર છો. સિદ્ધ ભગવાનની વાત ચાલે છે ને, મોક્ષ કલ્યાણક. તો હે મોક્ષ કલ્યાણક પ્રાપ્ત સિદ્ધ ભગવંતો, તમે તો તીર્થંકરોના ધ્યાનમાં આવો એવા છો. જગતના જીવોના ધ્યાનની આવડત જ નથી, એટલી ગજુ જ નથી. તીર્થંકરો પણ તમને જાણી શકે તો ધ્યાનની દશામાં જાણી શકે છે. તુમ્હી ધ્યાન ગોચર સુતીર્થંકરો કે, તુમ્હી પૂજ્ય સ્વામી. વાહ,
પરમ ગણધરો કે સમજી લેવાનો, પરમ ગણધરોના આપ પૂજ્ય સ્વામી છો. જો નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમમાં કેવા ઊંડા ભાવો ભરેલા છે. સિદ્ધ ભગવાન કેવા, સિદ્ધ ભગવાન કેવા, સિદ્ધ ભગવાન આવા. તો આવા 44, 45, 50 વિશેષણો આમાં આપેલા છે. આજે આપણે 5 છંદોને આધારે ચર્ચા લીધી છે. લગભગ 20-25 વિશેષણો તો આમાં આવ્યા. બાકીના વિશેષણો આપણે કાલે લઈશું. કાલના સ્વાધ્યાયમાં પૂરું કરશું. ઓમ નમઃ સિદ્ધિ.